નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ 10 ફેબ્રુઆરીના રોજ આપણે નેશનલ ડી-વોર્મિંગ ડેની ઉજવણી કરીએ છીએ અને એનો મોપ-અપ રાઉન્ડ એક અઠવાડિયા પછી એટલે કે 17 ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવે છે. એમાં આપણે 1 વર્ષથી લઈને 19 વર્ષ સુધીના બાળકોને આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ અથવા તો ગોળી ગળાવીએ છીએ. એના માટે આપણે ટેકોમાં એન્ટ્રીનો ઓપ્શન ઊભો કરેલો છે, જેને એનડીડી કેમ્પેન નામ આપવામાં આવેલું છે. એમાં ફિલ્ટરમાં તમે લોકેશન એટલે કે વિલેજ સુધી અથવા તો 1 થી 5 વર્ષના બાળકો અને 19 વર્ષના બાળકોને આશા એરિયા સુધી સિલેક્ટ કરી તમારે અહીંયા તારીખ એટલે આપણે 2 દિવસ રાઉન્ડ કરવાનો છે. 10 તારીખે મેઇન રાઉન્ડ અને 17 તારીખે મોપ રાઉન્ડ. જે દિવસે જે બાળકને દવા આપવામાં આવી હોય તે આપણે સિલેક્ટ કરી અને સર્ચ કરીશું એટલે આ રીતે એની યાદી જોવા મળશે. આપણે 6 થી 18 વર્ષના બાળકો માટે સ્કૂલ વાઇઝ ફિલ્ટરનો ઓપ્શન પણ ટૂંક સમયમાં આવી જશે. ત્યાર પછી આપણે જેટલા પણ બાળકોને ગોળી આપી હોય એ અહીંયા આપણે 1 બાય 1 આપણે ટીક કરી શકીશું અથવા આપણે સિલેક્ટ ઓલ કરીશું તો બધા જ બાળકો જે યાદીમાં હશે બધા સિલેક્ટ થઈ જશે અને અહીંયાથી આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે એ બધા બાળકોને ગોળી અપાઈ ગઈ છે એ રીતનું એન્ટ્રી થઈ જશે અને એ રિપોર્ટમાં દેખાશે. જેટલા બાળકોને ટીક નથી કરી તે બાળકોના નામ ફરીથી તમને બીજી વખત એન્ટ્રી કરવા માટે ઉપલબ્ધ થશે. આ રીતે આપણે એનડીડી રાઉન્ડની એન્ટ્રી કરવાની છે. થેન્ક યુ.